નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગઈકાલથી નવરાત્રિની શરૂઆતની સાથે જ દેશવાસીઓ માટે રાહતની પણ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે તાજેતરમાં જ જે જીએસટી કાઉન્સિલે અનેક વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના દરોમાં ફેરફાર કર્યા છે, તેને જીએસટી 2.0 તરીકે જોવામાં આવી રહ્યું છે। આના અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે રાષ્ટ્રજોગ સંદેશમાં 22 સપ્ટેમ્બરથી લાગુ થતા જીએસટીના નવા દરોને આગામી પેઢીના સુધારા ગણાવ્યા હતા। તેમણે કહ્યું હતું કે આ સુધારાઓથી સામાન્ય જનતા અને વેપારીઓને લાભ થશે। આ નવા જીએસટીના દરો લાગુ થવાથી રોજિંદી વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે અને ગરીબ, મધ્યમ વર્ગ, યુવા, ખેડૂતો, મહિલાઓ અને વેપારીઓ સીધા લાભાર્થી થશે। આના અગાઉ પણ મેંગલુરુથી હૈદરાબાદ સામાન મોકલવું હોય તો યુરોપ મોકલવા જેટલું જ મુશ્કેલ બની જતું હતું, પરંતુ હવે જીએસટીના દરોમાં ફેરફાર કરવાથી વેપાર સરળ બનશે અને આવકવેરા તેમજ જીએસટીમાં છૂટ મળીને દેશવાસીઓને ₹2.5 લાખ કરોડની બચતનો મોકો મળશે। તો આની સાથે જ તેમણે એના પર પણ ભાર મૂક્યો હતો કે વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે એમએસએમઈ અને દેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપવી જરૂરી છે। જોકે હાલમાં જે જીએસટીમાં આજે બધા ફેરફારો કરવામાં આવ્યા છે, આના કારણે ઘણી બધી આવશ્યક વસ્તુઓ પર જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આના કારણે સામાન્ય લોકોને રાહત પણ મળી છે। પરંતુ હવે પ્રશ્ન એ બધા ઉઠ્યા છે કે આ ફેરફારોથી શું ખરેખર સામાન્ય માણસને લાભ થશે ખરો? થશે તો કેટલો થશે? શું આ સુધારા બહુ મોડા કરવામાં આવ્યા છે? શું આ ફેરફાર આર્થિક જરૂરિયાત છે કે પછી કોઈ નવી અને મોટી રાજકીય ચાલ છે? આ પ્રકારના અનેક સવાલો હાલ ઉઠી રહ્યા છે। તો આજે આપણે જાણીશું કે આ વિષય પર રાજકીય નિષ્ણાંતોનું શું માનવું છે, તેઓ શું કહી રહ્યા છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે અનેક નિષ્ણાંતોના મતે આ જીએસટી 2.0 ને આર્થિક જરૂરિયાત તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે અર્થતંત્રને વેગ આપવા અને સામાન્ય લોકોને રાહત આપવા માટે રચાયેલી છે। જીએસટીના દરોમાં ઘટાડાથી જે નીચલા અને મધ્યમ વર્ગના લોકો છે તેમને ફાયદો થશે, તેની ખરીદી શક્તિ વધશે અને અર્થતંત્રને પણ વેગ મળશે અને આનાથી જીએસટી 2.0 એ માલ અને સેવાઓની માંગ વધારીને અર્થતંત્રને વેગ આપીને આર્થિક વિકાસને પણ વેગ આપશે। હવે આપણે વાત કરીએ કે જો સામાન્ય જનતાને આની કેટલી રાહત મળશે તેની, તો આ જીએસટી દરોમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય જનતાને, ખાસ કરીને નીચલા અને મધ્યમ વર્ગને જો ગુજરાન ચલાવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે તેમને રાહત મળશે। દૂધ અને માખણ જેવી ખાદ્ય વસ્તુઓ તેમજ કાર પર પણ દરો ઘટાડી દેવામાં આવ્યા છે। આના કારણે સામાન્ય માણસની બચત વધી શકે છે। ઉદાહરણ તરીકે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર પણ 18% ટેક્સ દૂર કરવામાં આવ્યો છે અને આના કારણે ₹50,000ની જે હેલ્થ પોલિસી છે તેના પર દર વર્ષે લગભગ 9,000ની બચત થશે। આના ઉપરાંત ગાડીઓની કિંમતો પણ ઘટી ગઈ છે। આ બચત એ સીધા ગ્રાહકની ખરીદી શક્તિ વધારશે અને બજારમાં ટેક્સથી બચેલો પૈસો માંગ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે। જોકે ઇન્સ્યોરન્સ કંપનીઓએ પગાર અને ઓફિસના ખર્ચમાં કોઈ જીએસટીમાં રાહત મળી નથી, પરંતુ તેમની આવક એટલે કે ઇન્સ્યોરન્સ જે પ્રીમિયમ છે તેમાં હવે જીએસટી નહીં મળે। કંપનીઓએ દાવો કરી રહી છે કે તેમની આવક ઘટી ગઈ છે અને ખર્ચ યથાવત છે અને આવા સંજોગોમાં તેઓ જીએસટી 2.0 થી ઊભી થયેલી જે આવકની ખોટ છે તેને કોઈક રીતે પૂરી કરશે અથવા તો ઇન્સ્યોરન્સ ધારકોને મળતી સુવિધાઓમાં કાપ મૂકશે। આવા સંજોગોમાં સામાન્ય માણસ માટે આ એક નુકસાનદાયક સાબિત થઈ શકે છે। જોકે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે આ જીએસટી 2.0 એ આગામી ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે એક રાજકીય ચાલ છે। વિરોધ પક્ષોએ પણ આ ફેરફારોના માટે સરકારની ટીકા કરી હતી, તેને રાજકીય ચાલ પણ ગણાવી રહ્યા છે। વિપક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। મીડિયા અહેવાલો અનુસાર એવી માહિતી મળી રહી છે કે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફહરુલ હસન ચાંદે એક નિવેદન આપ્યું કે સરકારે જનતાના મન કી બાત એટલે કે જે મન કી બાત છે તે સાંભળવી જોઈએ અને પેટ્રોલ અને ડીઝલને પણ જીએસટીના દાયરામાં લાવવા જોઈએ। તો બીજી તરફ આ અંગે ઉત્તર પ્રદેશના મંત્રી જયવીરસિંહે પણ પલટવાર કર્યો હતો અને કહ્યું કે આ નિર્ણય એ જાહેર હિત, રાષ્ટ્રીય હિત અને મધ્યમ વર્ગ અને ગરીબોને ગતિ અને ઉર્જા પ્રદાન કરશે અને દરેક ક્ષેત્રને ગતિ અને ઉર્જા પ્રદાન કરે છે। જો કે ઘણા બધા જે વિશેષકો છે તેમનું માનવું છે કે આ જીએસટીમાં જે ફેલાયેલી અનિયમિતતા છે એ સુધારો ખૂબ જ મોડો કરવામાં આવ્યો છે, કારણ કે જીએસટીમાં થયેલો સુધારો એ જરૂરી હતો, પરંતુ તેને કરવામાં ભાજપ સરકારે થોડું મોડું કરી નાખ્યું છે
આ સુધારાની જાહેરાતનો સમય આગામી ચૂંટણી જેમ કે બિહાર, આસામ, ઉત્તર પ્રદેશને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગમાં ભાજપની નીતિઓને થતી જે નારાજગી છે તેને દૂર કરવા માટે પસંદ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષ પણ આ વાતને ઉજાગર કરવામાં થોડોક નિષ્ફળ રહ્યો છે કે આ ટેક્સ ભાજપ સરકારે લગાવ્યો હતો અને હવે તેમાં જ રાહત આપીને વાહવાહી મેળવી રહી છે. પાછલી ચૂંટણી અને હાલની પરિસ્થિતિને જોઈને એ સ્પષ્ટ થાય છે કે દેશનો જે મધ્યમ વર્ગ છે કે જેમને ઘણા બધા વિશ્વાસોની સાથે વિકાસના દાવાઓને ધ્યાનમાં રાખીને ભાજપને મત આપ્યો હતો, હવે તેમની આ નીતિઓ અને નેરેટિવથી થાકી ગયો છે. ઓપરેશન સિંદૂર દેશમાં એ વાતાવરણ ઊભું કરી શક્યું નહીં કે જે બાલાકોટ સ્ટ્રાઇકથી થયું હતું. આની સાથે જ મતચોરીના મુદ્દાને પણ ભાજપ સરકાર સારી રીતે હેન્ડલ કરી શક્યું નથી, જેથી જીએસટીમાં થયેલો આ ફેરફાર અને તેને લાગુ કરવાની જે ટાઈમલાઈન છે તે આર્થિક રાહત કરતાં વધારે રાજકીય હેતુઓને સિદ્ધ કરવાની કોશિશ લાગી રહી છે. ભાજપ સરકારે તેમના સૌથી વિશ્વાસપાત્ર મતદાતા વર્ગને જોડીને રાખવા માટે આ એક નવો ફોર્મ્યુલા મળ્યો ન હતો જેને જૂની રણનીતિ કામ કરતી ન હતી, જેથી જીએસટીમાં ફેરફારથી ભાજપને આશા થઈ ગઈ છે કે દૂર જતા જે મધ્યમ વર્ગીય મતદાતાઓ છે તે ફરીથી તેમની નજીક આવી જશે. જોકે કેટલાક નિષ્ણાંતોનું એમ પણ માનવું છે કે નાના ઉદ્યોગોને જીએસટીમાં મળેલી છૂટ એ સીધો લાભ મળશે અને ટેક્સનો બચેલો પૈસો એ બજારમાં અન્ય જગ્યાએ ખર્ચ થશે. જેમ જેમ માંગ વધશે, ઉત્પાદન વધશે અને નાના ઉદ્યોગો સહાયક એકમ તરીકે પણ તેમની ભૂમિકા મજબૂત કરશે. તહેવારોના સમયે આ સુધારાનો અસર વધુ દેખાશે. આ સમગ્ર આર્થિક ચક્રમાં માંગ અને ઉત્પાદન વધારીને નાના ઉદ્યોગને પરોક્ષ લાભ જરૂર મળશે. માત્ર ટેક્સમાં છૂટ આપવાથી આજે છૂટ આપવામાં આવી રહી છે તેનાથી નાના ઉદ્યોગો મજબૂત નહીં થાય. તમારે અમેરિકા જેવા પગલાં લેવા પડશે. તમારા દેશમાં બનતા માલને બજારમાં મદદ કરવી પડશે. જેમ કે જો આપણા દેશમાં કોઈ માલ બને છે અને તેની કિંમત ₹100 છે અને એ જ માલ વિદેશથી પણ આયાત થાય છે તો વિદેશી માલ પર ટેક્સ વધારવો પડશે, જેથી કરીને વિદેશી કંપનીઓએ એ જ માલ પર ₹50 ન વેચે અને દેશના ઉદ્યોગને બજારમાં ટકી રહેવામાં મદદ મળી શકે છે. સરકાર બીજા દેશોની જેમ આયાત થતા માલ પર ટેક્સ કેમ નથી વધારતી, આ એક સવાલ ઉઠી રહ્યા છે. અમે અમેરિકાના માલને મોકલીએ છીએ ત્યારે 50% ટેક્સ આપીએ છીએ, તો જો તેઓ અહીંયા માલ મોકલે તો ઓછો ટેક્સ કેમ આપે છે? આવા સંજોગોમાં આપણો સ્વદેશી ઉદ્યોગ લાંબા સમય સુધી બજારમાં ટકી નહીં શકે. સરકારે સક્રિય સમર્થન આપવું પડશે જેથી કરીને ઉત્પાદકતા વધી શકે છે. ઘરેલું તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં તે સ્પર્ધા કરી શકે છે. મહત્વનું છે કે જીએસટી 2.0 એ અર્થતંત્રને વેગ આપવા માટે અને સામાન્ય જનતાને રાહત આપવા માટેનો એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે. પરંતુ આ ફેરફાર અંગે રાજકીય નિવેદનબાજી પણ ફેલાઈ રહી છે. તેમ છતાં પણ હવે આ જે બધા ફેરફારો છે તે ફેરફાર અર્થતંત્ર અને સામાન્ય જનતા પર કેવી અસર કરે છે તે જોવું રસપ્રદ રહેશે. પરંતુ આ વિષય પર તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.